સહજાનંદ સ્વામી મહારાજની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, વડતાલ ધામની જય, નીલકંઠ પ્રભુની જય. વચનામૃત 11 વાસનાનું તથા એકાંતિક ભક્તનું. સંવંત 1876 માગસર સુધી સૌદેશને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાસરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશની હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, વાસનાનું શું રૂપ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, પૂર્વે જે વિષય ભોગવ્યા હોય ને દીઠા હોય ને સાંભળ્યા હોય તેની જે અંતકરણનો વિષય ઈચ્છા વર્તે તેને વાસના કહીએ, અને વળી જે વિષય ભોગવવામાં ન આવ્યા હોય તેની જે અંતકરણને વિશે ઈચ્છા વર્તે તેને પણ વાસના કહીએ. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું 11મું. સહજાનંદ સ્વામી મહારાજની જય. વચનામૃત 12 તત્વોના લક્ષણનું તથા ઉત્પત્તિનું. સંવંત 1876 માગસર સુધી પૂનમને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જગતના કારણ એવા જે પુરુષ, પ્રકૃતિ, કાળ અને મહત્વાદિક 24 તત્વ એમના સ્વરૂપને જ્યારે એ જીવ જાણે છે ત્યારે પોતાને વિશે રહી જે અવિધા અને તેના કાર્ય એવા જે 24 તત્વ તેના બંધન થકી મુકાય છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એમનું સ્વરૂપ કેમ જાણ્યામાં આવે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એમના સ્વરૂપ તો એમના લક્ષણે જાણીને કરીને જણાય છે. તે લક્ષણ કહીએ છીએ જે પ્રકૃતિના નિયંતા, તે પ્રકૃતિ થકી વિજાતી ને અખંડ ને અનાદિ, તે અનંત, તે સત્ય ને સ્વયં જયંતી, તે સર્વજ્ઞ ને દિવ્ય વિગ્રહ ને સમગ્ર આકાર માત્રની પ્રવૃત્તિના કારણ અને ક્ષેત્રજ્ઞ એવા પુરુષ છે. અને જે પ્રકૃતિ છે તે ત્રિગુણાત્મક છે, જે સિદ્ધાત્મક તે નિત્ય છે ને નિર્વિશેષ છે, અને મહાદાદિક સમગ્ર તત્વ અને જીવ માત્ર તેનું ક્ષેત્ર છે, અને ભગવાનની ભક્તિ શક્તિ છે, અને ગુણસામ્ય એ નિર્વિશેષ એવી જે માયા તેનો જે શોભ કરે છે તેને કાળ કહીએ. હવે મહત્વાદિક જે તત્વ તેના લક્ષણ કહીએ તે સાંભળો. જે ચિત્તને અને મહત્વને અભેદપણે જાણવું અને જે મહત્વપણે વિશે સૂક્ષ્મ રૂપે કરીને સમગ્ર જગતનું રહ્યું છે અને પોતે નિર્વિકાર છે ને પ્રકાશમાન છે ને તે સ્વચ્છ છે ને શુદ્ધ સત્વમય છે અને શાંત છે. હવે અહંકારનું લક્ષણ કહીએ છીએ. જે અહંકાર જે તે ત્રિગુણાત્મક છે અને ભૂત માત્ર ઇન્દ્રિયો, અંતકરણ, દેવતા અને પ્રાણ એ સર્વેની ઉત્પત્તિ કારણ છે, અને એને વિશે શાંતપણું છે, ઘોરપણું છે અને વિમૂઢપણું છે. હવે મનનું લક્ષણ કહીએ છીએ. જે મન જે તે સ્ત્રી આદિ પદાર્થની જે સમગ્ર કામના તેની ઉત્પત્તિનું ક્ષેત્ર છે અને સંકલ્પ વિકલ્પરૂપ છે અને સમગ્ર ઇન્દ્રિયોનું નિયંતા છે. હવે બુદ્ધિનું લક્ષણ કહીએ છીએ. જે બુદ્ધિએ વિશે પદાર્થ માત્રનું જ્ઞાન રહ્યું છે અને સમગ્ર ઇન્દ્રિયોનો વિશે જે વિશેષ જ્ઞાન છે તે બુદ્ધિ વર્તે છે, અને જે બુદ્ધિને વિશે સંયમ, નિશ્ચય, નિદ્રા અને સ્મૃતિએ રહ્યા છે, અને શ્રોત્ર, ત્વક, યશુ, રસના, ઘ્રાણ, વાક્ર, પાણી, પાદ, પાયુ અને ઉપરસ્થ એ જે ઇન્દ્રિયો તેમનું લક્ષણ તો એ છે કે જે પોતપોતાના વિષયમાં પ્રતતવું. હવે પંચ માત્રાના લક્ષણ કહીએ છીએ. તેમાં શબ્દનું લક્ષણ તો એ છે જે શબ્દ જે તે અર્થ માત્રનો આશ્રય છે અને વ્યવહાર માત્રનો આ કારણ છે, અને બોલનારાની જે જાતિ અને સ્વરૂપ તેનો જણાવનારો છે, અને આકાશને વિશે રહેવાપણું છે, અને આકાશની માત્રા છે,
અને શ્રોત્ર ઇન્દ્રિય કરીને ગ્રહણ કરવામાં આવે છે એ શબ્દનું લક્ષણ છે. હવે સ્પર્શનું લક્ષણ કહીએ છીએ. જે સ્પર્શ તે વાયુની તન્માત્રા છે અને કોમળપણું, કઠણપણું, શીતળપણું, ઉષ્ણપણું અને ત્વચાએ કરીને ગ્રહણ કરવાપણું એ સ્પર્શપણું છે. હવે રૂપનું લક્ષણ કહીએ છીએ. જે પદાર્થ માત્રના આકારને જણવી દેવાપણું અને તે પદાર્થને વિશે ગૌણપણે રહેવાપણું અને તે પદાર્થની રચનાએ કરીને પરિણામપણું અને તે જ તત્વનું તન્માત્રાપણું અને ચતુરિન્દ્રિય કરીને ગ્રહણ કરવાપણું એ રૂપનું રૂપપણું છે. હવે રસનું લક્ષણ કહીએ છીએ. જે મધુરપણું, તીખાપણું, કષ્ટાપલાપણું, કડવાપણું, ખાટાપણું, ખારાપણું અને જળનું તન્માત્રાપણું અને રસના ઇન્દ્રિય કરીને ગ્રહણ કરવાપણું એ રસનું રસપણું છે. હવે ગંધનું લક્ષણ કહીએ છીએ. જે સુગંધપણું, દુર્ગંધપણું અને પૃથ્વીનું તન્માત્રાપણું અને દ્રાણ ઇન્દ્રિય કરીને ગ્રહણ કરવાપણું એ ગંધનું ગંધપણું છે. હવે પૃથ્વીનું લક્ષણ કહીએ છીએ. જે સર્વ જીવમાત્રનું ધારવાપણું અને લોકરૂપે કરીને સ્થાનપણું અને આકાશી દિક જે ચાર ભૂત તેનું વિભાગ કરવાપણું અને સમગ્ર ભૂત પ્રાણી માત્રના શરીરનું પ્રગટ કરવાપણું એ પૃથ્વીનું લક્ષણ છે. હવે જળનું લક્ષણ કહીએ છીએ. જે પૃથ્વ્યાદિક દ્રવ્યનું પિંડીકરણ કરવાપણું ને પદાર્થને કોમળ કરવાપણું ને ભીની કરવાપણું ને તૃપ્તિ કરવાપણું ને પ્રાણી માત્રને જીવાડવાપણું ને તૃષાની નિવૃત્તિ પમાડવાપણું ને તાપને ટાળવાપણું અને બહુપણું જે એક જળનું લક્ષણ છે. હવે તેજનું લક્ષણ કહીએ છીએ. જે પ્રકાશપણું, જ્ઞાનાદિકપણું, પચવી નાખવાપણું ને રસને ગ્રહણ કરવાપણું ને કાષ્ટનું ભૂતદ્રવ્ય તીકનું ગ્રહણ કરવાપણું ને ટાઢને હરવા પશુપણું અને શોષણ કરવાપણું અને શુદ્ધા ને તૃષ્ણા એ તેજનું લક્ષણ છે. હવે વાયુનું લક્ષણ કહીએ છીએ. જે વૃક્ષાદિકને કંપાવવાપણું ને તૃષ્ણાદિકને ભેળા કરવાપણું ને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચવિષય તેને શ્રોત્રાદિક પણ પંચેન્દ્રિયો પ્રત્યે પમાડવાપણું અને સર્વ ઇન્દ્રિયોનું આત્માપણું એ વાયુનું લક્ષણ છે. હવે આકાશ લક્ષણ કહીએ છીએ. જે સમગ્ર જીવમાત્રને અવકાશ દેખાવપણું ને ભૂત પ્રાણી માત્રનો જે દેહ તેનો માહિલો વ્યવહાર અને દેહને બાહ્યબાર વ્યવહાર તેનું કારણપણું અને પ્રાણ ઇન્દ્રિયો અને અંતકરણ એ સર્વનું સ્થાપકપણું એ આકાશનું લક્ષણ છે. એવી રીતે 24 તત્વ પ્રકૃતિ, પુરુષ અને કાળ એમના જો લક્ષણ જાણે તો એ જીવ અજ્ઞાન થકી મુકાય છે. અને એ જે સર્વે તેની ઉત્પત્તિ જાણવી તે ઉત્પત્તિ કહીએ છીએ. જે પોતાના ધામને વિશે રહ્યા એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે અક્ષર પુરુષોત્તમ રૂપે કર્યા માયાને વિશે ગર્ભને ધરાવતા હવા ત્યારે તે માયા થકી અનંત કોટી જે પ્રધાન અને પુરુષ તે થતા હવા તે પ્રધાન પુરુષ કેવા છે તો અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિના કારણ છે. તે મધ્ય એક બ્રહ્માંડની ઉત્પત્તિ કારણ જે પ્રધાન પુરુષ તેને કહીએ છીએ. પ્રથમ પુરુષોત્તમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે પુરુષ રૂપે કરીને પ્રધાનને વિશે ગર્ભને ધરતા હવા પછી તે પ્રધાન થકી મહત્વ ઉત્પન્ન થતું હોવું. હવે મહત્વ થકી 3 પ્રકારનો અહંકાર ઉત્પન્ન થતો હોવો. તેમાં સાત્વિક અહંકાર થકી મન અને ઇન્દ્રિયોના દેવતા ઉત્પન્ન થતા હવા અને રાજસ અહંકાર થકી 10 ઇન્દ્રિયો, બુદ્ધિ અને પ્રાણ એ ઉત્પન્ન થતા હવા અને તામસ અહંકાર થકી પંચભૂત અને પંચતંત્રાત્રા એ ઉપજતા હવા. એવી રીતે એ સમગ્ર તત્વ ઉપજ્યા. પછી તે પરમેશ્વરની ઈચ્છાએ પ્રેર્યા થકા પોતપોતાના અંશે કરીને ઈશ્વર અને જીવના દેહને સૃજતા હવા તે ઈશ્વરને દેહને વિરાટ સૂત્રામાં અને અત્યકૃત અને જીવના દેહને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ અને વિરાટ નામે જે ઈશ્વરનો દેહ તેનું દ્વીપરાદ્રકાળ પર્યંત આયુષ છે અને તે વિરાટ પુરુષના એક દિવસને વિશે 14 મન્વંતર થાય છે.
અને જેવડો એનો દિવસ છે તેવડી જ રાત્રિ છે, અને જ્યાં સુધી એનો દિવસ હોય ત્યાં સુધી ત્રિલોકની સ્થિતિ રહે છે, અને જ્યારે એની રાત્રિ પડે છે ત્યારે ત્રિલોકનો નાશ થાય છે. તેને નિમિત્ત પ્રલય કહીએ. અને જ્યારે તે વિરાટ પુરુષનો નિદ્રા કાળ પૂરો થાય છે ત્યારે વિરાટ દેહનો સત્યાદિક લોકે સહિત નાશ થાય છે, અને મહાઆદિક જે 24 તત્વ પ્રધાન પ્રકૃતિ અને પુરુષ એ સર્વે મહામાયાની વિશે લય પામે છે. તેને પ્રાકૃત પ્રલય કહીએ. અને એ મહામાયાને અક્ષર બ્રહ્મના પ્રકાશને વિશે લય પામે છે. જેમ દિવસને વિશે રાત્રિ લય પામે છે તેમ લય પામે છે. તેને આત્માદિક પ્રલય કહીએ. અને હવે દૈત્ય અને મનુષ્યાદિક જે દેહ તેનો જ ક્ષણ પ્રત્યે નાશ તેને નિત્ય પ્રલય કહીએ. એવી રીતે જે વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેને જો જાણે તો જીવને સંસારને વિશે વૈરાગ થાય અને ભગવાનને વિશે ભક્તિ થાય છે. અને જ્યારે એ સર્વબ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે જે સર્વજીવ છે તે તો માયાને વિશે રહે છે, અને જે ભગવાનના ભક્ત છે તે તો ભગવાનના ધામમાં જાય છે. ત્યારે વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે ભગવાન, તે ભગવાનનું ધામ કેવું છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, તે ભગવાનનું ધામ તો સનાતન છે, નિત્ય છે, અપ્રાકૃત છે, સચ્ચિદાનંદ છે, અનંત છે અને અખંડ છે. તેને દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ, જેમ પર્વત વૃક્ષાદિકે સહિત અને મનુષ્ય પશુ પશાદિકની જે આકૃતિ તેણે સહિત એવી જે આ સમગ્ર પૃથ્વી તે કાચની હોય, અને આકાશને વિશે જે સમગ્ર તારા તે સૂર્ય હોય, પછી તેને તેજે કરીને તે સમગ્ર આકૃતિએ સહિત કાચની પૃથ્વી જેવી શોભે તેવી શોભાએ યુક્ત ભગવાનનું ધામ છે. એવું જે ભગવાનનું ધામ તેને ભગવાનના ભક્ત છે તે સમાધિને વિશે દેખે છે, અને દેહ મૂક્યા પછી એ તેજોમયને ભગવાનનું ધામ તેઓ પામે છે. ઇતિવસનામૃત ગરડા પ્રથમનું 12મું. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઘનશ્યામ મહારાજની છે. સૌને મારા જાજાથી જય સ્વામિનારાયણ.